ભારત. હવે મારો આ વિડીયો આપણે ગુજરાતની અને આમ તો આખા ભારતની જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે એના માટેનો છે કે હું તમને એક ટેકનોલોજી બતાવું કે આવું આપણે અહીંયા શક્ય કેમ નથી થતું. જુઓ તમે, તો અહીંયા ભૂંગળા નાખવાના છે, ગટરના ભૂંગળા નાખે છે, તો એના માટે આ કેવી ટેકનોલોજી છે. હવે આપણે ત્યાં આ મશીનમાં કાંઈ નવાઈ નથી, આપણે ત્યાં આ બધા મશીનથી આવી જાય. જો નથી અહીંયા કે ધૂળના ઢગલા તમને દેખાય કે નહીં, કોઈ પબ્લિકને હેરાનગતિ થાય, નહીં કોઈ રસ્તા બંધ થાય, આ બધા રસ્તા ચાલુ છે બરાબર. હવે નથી અહીં કે ધૂળનો ઢગલો આ ગટરનું ઢાંકણા નાખવા માટે આ ખાડા ખોદે છે. હવે આ માટે આ મશીનની અંદર વહી જાય છે બરાબર. નથી અહીં કે વધારે મજૂરની જરૂર કે નથી કોઈ બીજી ટેકનોલોજી આમાં અપનાવેલી. આ મશીન આપણે ઇન્ડિયામાં આવી શકે, કેમ ન આવે ભાઈ? તો કહેવાનો મતલબ એ છે કે આમાં પ્રોબ્લેમ ક્યાં છે એ આપણે ત્યાં બની બેઠેલા બધા નેતાઓમાં, કોર્પોરેશનમાં અનામતના લાભ લઈને બેસી ગયેલા બધા સરકારી અધિકારીઓના લીધે આપણે બધાથી પાછળ છીએ. કારણ કે ગવર્મેન્ટમાંથી જેટલા પૈસા પાસ થાય ને ભાઈ, એ પબ્લિક પાસે પહોંચતા ખાલી શું વધે ખબર છે? એક પાવડો, એક તગારું, એક ટીકમ અને એક 100-200 રૂપિયાવાળો મજૂર, આ 4 જણા વધે. ભૂંગળાના પૈસા 5000 પાસ થયા હોય, એમાંથી આ 200 રૂપિયા વધે ખાલી. એના કારણે પબ્લિકને આવા લાભ નથી મળતા, પબ્લિક હેરાન થાય, ધૂળના ઢગલા 6 મહિના સુધી પડ્યા રહે અને એ ઢગલા ઉપાડવાના પાછા પૈસા મંજૂર થાય, એમાંથી પાછા ખવાતા જાય ત્યારે આ ઢગલા બધા ઉપડે. આવી બધી પરિસ્થિતિના લીધે આપણે પાછળ રહી ગયા. નકર આવી મશીનથી આપણે લાવતા કાંઈ વાર ન લાગે ભાઈ, 2 દીમાં આવી જાય આવી મશીનથી બધી, અને બધા કામ હેલા થઈ જાય. પણ સરકારી અધિકારીઓને એમાં માલ ખાવાનો મળે નહીં, એટલે આવી બધી ટેકનોલોજીથી આપણે વંચિત રહી ગયા છીએ. અને બીજું કે પબ્લિક થોડુંક અવેર નથી, આપણે ત્યાં અનએજ્યુકેટેડ થોડુંક પબ્લિક છે, એને આવી બધી ખબર નથી પડતી, એટલે કોઈ સરકારી અધિકારી પાસે કોઈ હિસાબ માંગતા નથી. એના લીધે આ બની બેઠેલા જે કોર્પોરેટથી માંડીને બધા જેટલા છે ને પૈસા ખાવ બધા, એના કારણે આપણે હેરાન છીએ. બાકી હું તમને આ બતાવું, આ ટેકનોલોજી જુઓ તમે, ઇઝી એકદમ. 3 જણા થઈને આખું ભૂંગળું નાખી દે બરાબર. આમાં કોઈની જરૂર નથી કાંઈ બીજી નવી ટેકનોલોજી, નથી કોઈ પબ્લિક હેરાન થતું, નથી ધૂળની ડમરી ઉડતી ગઈ કે નથી આ બધા રસ્તા બંધ કરેલા. આપણી મ્યુનિસિપાલિટીને, આપણા ગુજરાતની તમામ મ્યુનિસિપાલિટી કોર્પોરેટરોને અને બધાને જણાવવાનું કે આવી ટેકનોલોજી આપણે અહીંયા હાવ ઇઝી છે ભાઈ, લાવો, ઓછા પૈસા ખાઓ. તમે પૈસા આપીને ટિકિટો લઈ લઈને કોર્પોરેટરને એવા બની ગયા છો ને, તો પ્રજાને એનો કાંઈક લાભ આપો. પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂક્યો છે, તો એનો કાંઈક લાભ આપો. બાકી આવતા ઇલેક્શનમાં આ બધા હળી ગયેલા 2 પૈસાના કોર્પોરેટરો છે ને, જે વાતે ફરી જાય છે, ટિકિટો લઈને આમાંથી જીતીને આમાં વયા જાય, એ બધા ઘર ભેગા જ થવાના છે. કારણ કે હવે પબ્લિક બધું સમજી ગઈ છે બરાબર. આ ટેકનોલોજીનો ઉપયોગ કરો, અને ન ખબર હોય તો યુટ્યુબમાં સર્ચ મારો, પણ પ્રજાને થોડાક એના લાભ આપો. આપણે અંગ્રેજો કરતાં કાંઈ પાછળ નથી, એની કરતાં અત્યારે આપણે આગળ છે. એમ કહે ને બધા 100 વર્ષ પાછળ, કંઈ કેળો પાછળ નથી, બધા આગળ જ છીએ આપણે. પણ તમારી જેવા 2% કોર્પોરેટરો જે પૈસા ખાઈ ગયા છે ને, એના કારણે આપણે આ પાછળ રહી ગયા છીએ. જય હિન્દ, જય ભારત.